ભારતના વીરોની ગાથા સંભળાવવા, દેશ પ્રેમ બધાના મનમાં જગાડવા લઈને આવ્યા છે ક્રિશ અને બાલ્ટી બોય. ભારત હે પાંચ, ચાર, ત્રણ, બે, ગણતરી પૂરી થઈ ક્રિશ. બસ કર ક્રિશ, આટલું શીર્ષાસન પૂરતું છે. હવે સીધો થઈ જા. પણ આજની કસરત હજી અધૂરી છે. અને કાલની વાર્તા પણ. મારા તો સપનામાં પણ રાણી અને એમનું યુદ્ધ જ આવી રહ્યું હતું. હવે આ ત્રણ ટાઈમપાસ જ કરશે કે વાર્તા પણ સંભળાવશે? બિલકુલ. સંસ્કૃતિ સ્ટોરી મોડ ઓન. સર હ્યુ રોઝે પોતાની વિશાળ સેના સાથે ઝાંસીને ઘેરી લીધું હતું. અંગ્રેજ તોપથી આગના ગોળા વરસાવતા હતા. રાણી લક્ષ્મીબાઈ અને ઝલકારીએ પણ સખત લડાઈ કરી, પણ એમનું નુકસાન બહુ વધારે થઈ રહ્યું હતું. એમના ઘણા સૈનિકો માર્યા ગયા હતા અને ઘણા જખમી પણ હતા, જેના લીધે રાણીના બીજા સિપાહીઓનું મનોબળ નબળું થઈ રહ્યું હતું. જ્યારે રાણીએ આ બધું અનુભવ્યું ત્યારે જ્યારે પહેલા અંગ્રેજ મારી તરફ જુએ છે તો પહેલા એમને એક વિધવા દેખાય છે, પછી એક મહિલા અને પછી એક ભારતીય, અને તેઓ આ ત્રણેયનું સન્માન કરવાનું નથી જાણતા. હવે સમય આવી ગયો છે એમને પાઠ ભણાવવાનો. જય ભવાની! જય ભવાની! જય ભવાની! ફાયર! રાણીના આ શબ્દ સાંભળતા જ એમની સેનામાં નવી ચેતના જાગી, અને જ્યારે અંગ્રેજી સેના કિલ્લાની દિવાલ પર ચડવા લાગી તો રાણીની સેનાએ ઉપરથી ઉકળી રહેલું તેલ નાખ્યું અને એમને દિવાલ પરથી પાડી નાખ્યા. અંગ્રેજી સેનાને જરા પણ અંદાજો નહોતો કે રાજા વિના પણ રાણી એકલી પોતાનો કિલ્લો સંભાળવામાં આટલી સક્ષમ હશે. આના સિવાય રાણીએ કેટલીક બીજી તૈયારીઓ પહેલેથી જ કરીને રાખી હતી. યુદ્ધ કેટલાય દિવસ સુધી દિવસ રાત ચાલ્યું, પણ રાણીએ અડગ રહીને મુકાબલો કર્યો અને અંગ્રેજોના પરસેવા છૂટી ગયા. સર, લાગે છે રાણી આપણા પર હુમલો કરવાની તૈયારી ઘણા સમયથી કરી રહી હતી. એટલા માટે આખા વિસ્તારમાં એ લોકોએ કોઈ અનાજ, કોઈ શાકભાજી નથી ઉગાડ્યા. પહેલા જ 5 દિવસ વીતી ગયા છે. આપણા સૈનિકો વધુ વખત આમ જ ભૂખ્યા નહીં લડી શકે. અને હું કોઈ ભારતીય, ખાસ કરીને એક મહિલાથી હાર નથી માનવાનો. જો રાણી હેરાન હતી તો સર હ્યુ રોઝ પણ આ પલટવારથી મૂંઝાઈ ગયો હતો. પણ નહોતી એમની પાસે બંદૂકોની કોઈ ખોટ કે નહોતી દારૂગોળાની. એવું લાગી જ રહ્યું હતું કે રાણી એકલી આ કિલ્લાને વધુ સમય સુધી નહીં સંભાળી શકે. ત્યારે બીજી બાજુથી તાત્યા ટોપે હ્યુ રોઝની સેના પર હુમલો કરી નાખ્યો. આ તાત્યા ટોપે આપણને હેરાન કરી મૂક્યા છે. ખબર મળી છે કે આપણા માણસોને મદદની જરૂર છે. અડધા તાત્યા ટોપેની પાછળ જાઓ અને અડધા અહીં જ રહીને કિલ્લાની દિવાલ તોડો. એકવાર આપણે કિલ્લાની અંદર ઘૂસી ગયા તો તમારું અને દામોદરનું બચવું અસંભવ હશે રાણી. તમે બાદલ પર સવાર થઈને થોડા સૈનિકો સાથે એને અહીંથી લઈ જજો. મારી કદકાઠી બિલકુલ તમારાથી મળે છે. હું એમને થોડીક વાર માટે તો ચકમો આપી જ શકું છું. હું આવું ન કરી શકું. હું પોતાના લોકોને એકલા મૂકીને ન જઈ શકું. છત્રપતિ શિવાજી મહારાજની વાર્તા યાદ કરો રાણી. ક્યારેક ક્યારેક એક નાની લડાઈ હારવા મોટો વિજય મેળવવા માટે જરૂરી હોય છે. હા રાણી, તમે યુવરાજને લઈને કાલપી તરફ નીકળો. ત્યાં સુધી અમે સંભાળી લેશું. છેવટે અંગ્રેજી તોપો રાણીના કિલ્લાની દિવાલ તોડવામાં સફળ થઈ ગયા. હે રહી રાણી, પકડો એને! સર, રાણી પકડાઈ ગઈ. છેવટે તારે અમારી સામે નમવું જ પડ્યું. આ લક્ષ્મીબાઈ નથી. તો કોણ છે આ? ઝલકારી, એમનો પરછાવો. ક્યાં છે લક્ષ્મીબાઈ? ઝાંસી વાલાઓના હૃદયમાં, સ્વરાજના નારામાં અને માતૃભૂમિના કણો કણોમાં. અને આ રીતે ઝલકારીએ રાણી માટે પોતાના પ્રાણની આહુતિ આપી. રાણી પોતાના નાનકડા યુવરાજ દામોદરને પીઠ પર બાંધીને કિલ્લામાંથી કલ્પી માટે નીકળી ચૂકી હતી. દરેક તોપના ધમાકાથી રાણીનું હૃદય ચાળીની જેમ વિધાવા લાગ્યું, પણ એમને કોઈ પણ રીતે કાલ્પી પહોંચવું જ હતું. પણ રસ્તામાં જ રાણી સાહેબ, અહીં ઘણા અંગ્રેજો છે. આપણે કોઈ બીજો રસ્તો લેવો જોઈએ.
બીજા રસ્તાથી કાલપી પહોંચવામાં ઘણો સમય લાગશે. તો આપણે આમને પાર કેવી રીતે કરીશું? આમને હરાવી ન શકીએ, પણ મૂંઝવણમાં નાખી શકીએ. મારી પાસે એક યોજના છે, સાંભળો. એ સાંભળ, કોણ છે તું અને ક્યાં જઈ રહ્યો છે? તને કમાન્ડર યુ રોસનો આદેશ નથી મળ્યો? કેવો આદેશ? કમાન્ડર યુ રોસ 7 દિવસથી ઝાંસીમાં અટક્યા છે. રાણી અને તાત્યા ટોપે અમને બંને તરફથી ઘેરી રાખ્યા છે. ત્યાં રાશન નથી અને તું અહીં ઊભો સવાલ કરી રહ્યો છે. અમને 2-3 છાવણીમાંથી રાશન લઈને પાછું પણ જવું છે. તને અમારા પર શંકા છે? તો ઠીક છે, અમે અહીં જ આદેશ આવવાની રાહ જોશું. પણ જો કમાન્ડર યુ રોસે પૂછ્યું કે અમને મોડું કેમ થયું, તો નામ તારું આવશે અને એમનો ગુસ્સો તો તને ખબર જ છે. હ્યુ રોઝનું નામ સાંભળતા જ બ્રિટિશ રક્ષકોએ રાણી અને એમની ટુકડીને જવા દીધી. રાણીની યુક્તિ કામ કરી ગઈ. એમણે ખાવાનો સામાન અને થોડા હથિયાર પેલી બ્રિટિશ છાવણીમાંથી એકઠા કર્યા અને ત્યાંથી નીકળી ગયા. વાહ વાહ રાણી સાહેબા, શું યુક્તિ બનાવી! આપણે ફક્ત અંગ્રેજોની વચમાંથી નીકળીને નથી આવ્યા, પણ આપણે પેલા અંગ્રેજો પાસેથી એમની બંદૂકો પણ ઝૂંટવી લીધી અને એમને ખબર પણ ન પડી. એ બધું તો ઠીક છે ક્રિશ, પણ રાણીએ નાનકડા યુવરાજ દામોદરને કઈ રીતે છુપાડ્યો? સારો સવાલ છે, કહી દઉં. દામોદરને રાણીએ નીચે ઘોડાના પેટ સાથે બાંધી દીધો. અરે વાહ, સુપર આઈડિયા! અને તેઓ એની અને સાથીઓની વચ્ચે રહ્યા, જેથી યુવરાજ દેખાય નહીં. અમને છેતરી ગયા! રાણીએ પાછળ વળીને જોયું તો એ જ બ્રિટિશ રક્ષક હતો, જે એના બીજા સાથીઓ સાથે ત્યાં પહોંચી ગયો હતો. એક ઘમાસાણ યુદ્ધ થયું, જેમાં રાણીના સિપાહીઓ માર્યા ગયા. દામોદરને બચાવવા માટે રાણી પાસે હવે ત્યાંથી ભાગવા સિવાય બીજો કોઈ પર્યાય નહોતો. બાદલ, હવે દોડવાનું નથી, ઉડવાનું છે. બાદલ ખરેખર ઉડીને રાણીને કાલપી સુધી લઈ આવ્યો, પણ એની સીમામાં પ્રવેશ કરતા જ બાદલ શું થયું બાદલને? બાદલે પ્રાણ ત્યજી દીધા. બાદલ, તારું બલિદાન ક્યારે નહીં ભૂલું મિત્ર. આઝાદીની એ પહેલી લડાઈમાં ઝાંસી જ નહીં, દિલ્હી, મેરઠ, બિઠુરની સેના પણ હારી ગઈ હતી. રાણીએ હવે બીજા રાજાઓ, ક્રાંતિકારીઓ સાથે મુલાકાત કરી, જેમાં તાત્યા ટોપે પણ સામેલ થયા. હારવામાં અને હાર માની લેવામાં ફરક હોય છે. મને મારું ઝાંસી પાછું જોશે અને આના માટે ગ્વાલિયરના રાજા પાસેથી મદદ લેવી પડશે. પણ તેઓ તો અંગ્રેજોને સાથ આપી રહ્યા છે. પણ ત્યાંની જનતા આપણને સાથ જરૂર આપશે. રાણી લક્ષ્મીબાઈ તાત્યા ટોપે સાથે ગ્વાલિયર પહોંચી. રાણી લક્ષ્મીબાઈની જય! રાણી લક્ષ્મીબાઈની જય! રાણી લક્ષ્મીબાઈની! જ્યારે એ મહેલમાં ગઈ ત્યારે રાજા નિરાતે નિંદર કરી રહ્યો હતો. રાણીની તલવારે એને નિંદરમાંથી જગાડ્યો. જ્યારે દેશ જાગી રહ્યો હોય તો ફક્ત એક દેશદ્રોહી જ આમ સૂઈ શકે છે, અને દેશદ્રોહીઓની મારી માતૃભૂમિમાં કોઈ જગ્યા નથી. રાજા ભયભીત થઈને ભાગી ગયો. રાણીની વાત સાચી પડી. ગ્વાલિયરની જનતાએ રાણીને સમર્થન આપ્યું. રાણી લક્ષ્મીબાઈની જય! રાણી લક્ષ્મીબાઈની જય! પણ આનાથી હ્યુ રોઝ અસ્વસ્થ થઈ ગયા. રાણી લક્ષ્મીબાઈ, હવે એક વધુ વાર મને આ નામ સંભળાયું ને તો હું બધાની જીભ ખેંચી લઈશ. ગ્વાલિયર ઉપર આક્રમણની તૈયારી કરો. અને પાછું એક ઘમાસાણ યુદ્ધ થયું. રાણી ઘણી બહાદુરી સાથે લડી. એમણે હ્યુ રોઝ પર એવી રીતે આક્રમણ કર્યું કે એને ત્યાંથી ભાગવું પડ્યું. રાણીએ એનો પીછો કર્યો. આગળ હ્યુ રોઝ, પાછળ રાણી, અને રાણી પાછળ હ્યુ રોઝના સિપાહીઓ. ભાગતા ભાગતા હ્યુ રોઝ એક ખીણ પાસે પહોંચ્યો. એનો ઘોડો કૂદકો મારીને એક ખીણને પાર કરી ગયો. પણ રાણીનો ઘોડો એવી હિંમત ન દેખાડી શક્યો અને એ અટકી ગયો. જો રાણીનો ઘોડો બાદલ જીવતો હોત તો કદાચ એ દિવસે રાણી બચી જાત. એ આવી ખીણને સહેલાઈથી પાર કરી શકતો હતો, પણ દુર્ભાગ્યવશ એ દિવસે બાદલ નહોતો અને રાણી બ્રિટિશ સૈનિકોથી ઘેરાઈ ગઈ, જે એમનો પીછો કરી રહ્યા હતા. તો પણ એમણે અંગ્રેજો સામે પોતાના હથિયાર ન મૂક્યા. ખૂબ લડી મર્દાની એ તો ઝાંસીવાળી રાણી હતી. છેવટે આટલા બધા અંગ્રેજ સિપાહીઓ સામે એકલી રાણી કેટલું લડી શકત? લડતા લડતા એ શહીદ થઈ ગઈ.
તો પણ એમણે અંગ્રેજો સામે પોતાના હથિયાર ન મૂક્યા. રાણી લક્ષ્મીબાઈ કેટલા બહાદુર અને ધીર ગંભીર હતા ને. હંમેશા લોકો વિચારે છે કે આ હીરોઝ કંઈક અલગ જ હોય છે, પણ આવું જરાય નથી. આ બધા પણ એ જ સાધારણ લોકો છે જે સત્ય અને ન્યાય માટે કપરી સ્થિતિમાંથી પસાર થયા. અંગ્રેજોની વિરુદ્ધ યુદ્ધ કર્યું, લડ્યા, જીત્યા, હાર્યા, પણ ક્યારેય એમણે મનથી હાર ન માની અને લડતા લડતા શહીદ થઈ ગયા. એટલે જ એમની બહાદુરીના કિસ્સા આજે પણ આપણે બધા ગાઈએ છીએ. આજે પણ જ્યારે શૌર્ય અને હિંમતની વાતો થાય છે તો લોકો રાણી લક્ષ્મીબાઈને અવશ્ય યાદ કરે છે. લોકો ગ્વાલિયરમાં એમની સમાધિ અને ઝાંસીનો કિલ્લો જોવામાં પોતાનું સૌભાગ્ય માને છે. ગર્વથી કહો. મિત્રો, જો આ વાર્તા સંભાળવામાં તમને બધાને આટલી મજા આવી તો વિચારો જોવામાં કેટલી મજા આવશે. જુઓ ક્રિશ ટ્રીશ પાર્ટી બોય ભારત છીએ અમે દર રવિવારે સવારે 11 વાગે દૂરદર્શન પર. અને અમારા સ્ટ્રીમિંગ પાર્ટનર્સ છે Amazon Prime Video અને Netflix. સ્ટે ટ્યુન્ડ.